નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ફરીવાર એક નવી ભરતી વિશે યોજના વિશે વાત કરવામાં આવે તો મિત્રો, ટ્રેક્ટર સહાય યોજના 2024 માટેની સહાય છે। મિત્રો, ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે ₹60,000ની સહાય આપવામાં આવશે। મિત્રો, શું છે મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો, અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો, જોઈ લઈએ વિગતવાર માહિતી સંપૂર્ણ ટ્રેક્ટર સહાય યોજનાની વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। તો મિત્રો, યોજનાનું નામ છે ટ્રેક્ટર સહાય યોજના। ઉદ્દેશ એ છે કે મિત્રો, ખેડૂતોના પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવામાં આવશે। મિત્રો, લાભાર્થી છે ગુજરાતના ખેડૂતો। સહાયની રકમ વિશે વાત કરવામાં આવે તો નાના સીમિત ઇલા SC/ST ખેડૂતોને કુલ ખર્ચા 50% અથવા ₹60,000 બેમાંથી ઓછો હોય તેને સહાય આપવામાં આવશે। ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ છે કે ટ્રેક્ટર સબસિડી સહાય યોજના ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે। આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે। આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર 20 PTO HP સુધીની ખરીદી પર સબસિડી આપવામાં આવશે, જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે છે। ટ્રેક્ટર સહાય યોજના 2024ની પાત્રતા વિશે વાત કરવામાં આવે તો ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ। ગુજરાત રાજ્યના નાના, સીમાંત અને મહિલા ખેડૂત તથા SC/ST, જનરલ અને અન્ય ખેડૂતોને યોજનામાં લાભ મળશે। લાભાર્થી ખેડૂતો જમીન અથવા વન અધિકારીનો રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ। ટ્રેક્ટર સહાય યોજનાના લાભ લેવા માટેની શરતો વિશે વાત કરવામાં આવે તો ખેડૂત જમીનનો રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ, જંગલીય વિસ્તાર માટે ટ્રાયબલ જમીનનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ, કૃષિ વિભાગ દ્વારા નક્કી પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલા અધિકૃત વેપારી પાસેથી ખરીદી કરવાની રહેશે। ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી પુરાવા વિશે વાત કરવામાં આવે તો ફોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, પાકું લાયસન્સ। ટ્રેક્ટર સહાય યોજનાના મળવાપાત્ર સહાય વિશે વાત કરવામાં આવે તો ટ્રેક્ટર સહાય યોજનામાં ખેડૂતોને 40 PTOમાં વર્ષ સુધીનો ટ્રેક્ટર 25% અથવા સુધીનો સબસિડી અથવા ₹45,000 સુધીની સબસિડી મળે, જે બંનેમાંથી જેવા છે તે મળવાપાત્ર થશે। 40 PTO અને 60 PTO હોર્સ પાવરથી નીચા ટ્રેક્ટર માટેના કુલ ખર્ચાના 50% જેટલી સબસિડી અથવા ₹7,000 સુધીની સબસિડી મળવાપાત્ર થશે। આ બંનેમાં જે રકમ ઓછી હશે તે સબસિડી મળવાપાત્ર થશે। પાવર ટીલર, મિલર ટ્રેક્ટર, ટ્રેક્ટરની કિંમત 40% અથવા સામાન્ય ખેડૂત માટે 45,000, SC/ST ખેડૂત માટે 50% અથવા ₹60,000ની બેમાંથી જે રકમ ઓછી હશે તેને મળવાપાત્ર થશે। ટ્રેક્ટર 20 થી 40 હોર્સ પાવર, SC/ST નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના 35% અથવા ₹1.25 લાખ, અન્ય લાભાર્થીઓ માટે 25% અથવા ₹1 લાખ સુધીની સહાય મળશે। ટ્રેક્ટર સબસિડી સહાય યોજના ઓનલાઈન નોંધણી કેવી રીતે કરવી તો મિત્રો, આઈ ખેડૂત ઓફિશિયલ વેબસાઇટ પર ગવર્મેન્ટ ખોલવાનું રહેશે। આઈ ખેડૂત વેબસાઇટ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવાનું રહેશે। યોજના પર ક્લિક કર્યા બાદ નંબર 1 પર આવેલી બાગાયતીની યોજના ખોલવું। બાગાયતી યોજનામાં ખોલ્યા બાદ જ્યાં ત્યાં તમે 17 ટ્રેક્ટર પર ક્લિક કરવાનું, જેમાં ટ્રેક્ટર 20 PTO HP યોજના અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે। જો તમે રજિસ્ટર અરજદાર ખેડૂત છો, જેમાં જો તમે રજિસ્ટર કરેલ હોય તો આ, નથી કરી તો ના કરવાનું રહેશે। ખેડૂતોને રજિસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર નાખ્યા બાદ ચેપ્ટ ઇમેજ નાખીને અરજી કરવાની રહેશે। લાભાર્થી આઈ ખેડૂત પર રજિસ્ટ્રેશન કરેલ નથી ના તો સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખેડૂત સંપૂર્ણપણે માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો અને એના પર ક્લિક કરવાનું રહેશે। સંપૂર્ણ ચોકસાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે। એકવાર અરજી કન્ફર્મ થયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ વધારા થશે નહીં, નોંધ લેવી। ખેડૂત લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજી આધારે પ્રિન્ટ મેળવી શકશે। આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, અને મિત્રો જો આ યોજનાનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। જય હિન્દ, જય ભારત।